ટાપુ નજીક 6.1 તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર. ગ્રીસના ક્રેટ ટાપુ નજીક 6.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો. આ ભૂકંપનું કેન્દ્ર ક્રેટના ઉત્તર પૂર્વમાં 68 કિલોમીટર ઊંડાઈએ હતું. યુરોપિયન મેડિટેરિયન સિસ્મોલોજીકલ સેન્ટરે તાત્કાલિક સુનામીની ચેતવણી જાહેર કરી, જેના કારણે સ્થાનિક અને પ્રવાસીઓને તટથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી. ભૂકંપના કારણે ક્રેટના હેરાક્લિઓન શહેરમાં કેટલાક જૂના ઇમારતોને નુકસાન થયું, પરંતુ કોઈ જાનહાનિની માહિતી નથી. સ્થાનિક સમય પ્રમાણે સવારે 6:19 વાગ્યે આવેલા ભૂકંપને તુર્કી, ઇઝરાયલ અને ઇજિપ્ત સુધી મહેસૂલ કરવામાં આવ્યો. ભૂકંપ પછીના આફ્ટર શોક્સ હજુ પણ ચાલુ છે, પરંતુ સિસ્મોલોજિસ્ટ્સ અનુસાર તે હાનિકારક નથી. ક્રેટના સામરિયા અને ઇમ્બ્રોસ ગોર્જ જેવા લોકપ્રિય પ્રવાસન સ્થળોને સુરક્ષા પગલાં તરીકે તાત્કાલિક બંધ કરવામાં આવ્યા છે. યાત્રીઓ અને સ્થાનિકોને સલામતી માટે તટથી દૂર રહેવાની અને સ્થાનિક અધિકારીઓની સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે. ક્રેટ સિસ્મિક રીતે સક્રિય વિસ્તાર છે, તેથી આવા ઘટનાઓ માટે સાવચેતી રાખવી જરૂરી છે.